વાંટ નસવાડીને જોડતા માર્ગ પર ગાબડા, અમલવાંટ પાસે રસ્તો તૂટતા 10થી વધુ ગામોના લોકોનો જીવ જોખમમાં. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નસવાડી તાલુકાને જોડતા અમલવાંટ ગામ પાસે રસ્તા પર ગાબડા, બે ભારદારી વાહનો ભેગા થાય તો નીકળી પણ નહીં શકે. રસ્તો એક સાઈડનો તૂટી ગયો છે. 10થી વધુ ગામોને જોડતો રસ્તો છે અને બે તાલુકાને જોડતો પંચાયત માર્ગ મકાન વિભાગનો રસ્તો છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરીની માલિકીનો આ રસ્તો છે. રસ્તો પણ જર્જરિત અવસ્થામાં છે. રસ્તાની સાઈડમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. અધિકારીઓને ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી છે, પરંતુ અધિકારીઓ ધ્યાન આપતા નથી. અકસ્માત થાય તેવી દહેશત છે. આજુબાજુ ગામના લોકો આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે અધિકારીઓએ અમલવાંટ ગામ પાસેના રસ્તામાં ધોવાણ થયું છે અને રસ્તો બેસી ગયો છે તેનું રિપેરિંગ કરાવવું જોઈએ. અધિકારીઓ ગામડાઓની મુલાકાત લેતા નથી, કચેરીઓમાં બેઠા બેઠા વહીવટ ચલાવે છે. જ્યારે સરકારે જિલ્લા વિકાસ અધિકારીના અઠવાડિયામાં 2 દિવસ ગામડાઓની મુલાકાત લેવા માટે પરિપત્ર કર્યો છે, ત્યારે જિલ્લા વિકાસ અધિકારી આવા ગામડાઓની મુલાકાત લે તે જરૂરી બન્યું છે. આપણે અમલવાંટ ગામનો એક રોડ છે, ખંડીબારા નસવાડી અને કવાંટ. એમાં આપણે રોડ આપણો એકદમ ખાડા ખોબરિયા જેવો થઈ ગયો છે, તૂટી ગયો છે અને બધા રસ્તા પર ઝાડવા બાળવા બધો ઉગી ગયા છે. તો એમાં શું છે કે પ્રોટેક્શન દિવાલ બનાવવાની છે અને આમાં કેવું રસ્તા ખાડા ખોબરિયાવાળા છે, એના માટે કોઈ વાહન ચાલકે અકસ્માત બી થઈ શકે છે और ગંભીર ઈજા બી થઈ શકે છે. એના માટે અમે અધિકારીઓને જાણ કરીએ છીએ, પણ અધિકારીઓ કોઈ અહીંયા આવવા માંગતા નથી. કોઈ જોવા કોઈ બહુ ટાઈમ થઈ ગયો, એના કોઈ જોવા આવ્યા નથી અત્યાર સુધી. કોઈ અમે તો બહુ અધિકારી માટે વાત કરીએ છીએ, અધિકારીઓ કોઈ આજ સુધી જોવા નથી આવ્યા. અમલવાંટ ગામમાં ખાલી બનાવીને જતા રહેશે, ત્યાર સુધી કોઈ અધિકાર આજ સુધી જોવા નહીં આવ્યા કે રસ્તા પર બધું ખાડા ખોબરિયાઓ થઈ જશે, ઝાડવા બાળવા બધા ઉગી નીકળ્યા છે અને ઝાડવા આવી જાય તો રસ્તામાં કે વળાંક પર કોઈ જોવા નહીં મળતું. વળાંક પર તરત ગાડી આવી જાય કે ગમે સાધન આવી જાય, કોઈ જોવા નહીં આવતું. એમાં અકસ્માત બી થઈ શકે છે અને માણસનું મૃત્યુ બી અમુક ટાઈમે થઈ શકે છે. મામલતદાર કે કોઈ અમારા સાહેબ પણ આવતું નહીં. અમારા ગામની કેવી હાલત છે તે દેખવા માટે આવો. અમારા ગામનો રોડ છે બિલકુલ ભંગાર છે. આ 2-3 જગ્યાએ તૂટેલા છે તો કોઈ દેખવા પણ નહીં આવતું. ઝાડવા જે દેખે તે ઝાડવા ગળામાં ફાંસો ખાઈ વાત છે. ગળામાં અટવાઈ જાય, ઉપર અડી જાય, નીચે આ ગળામાં દોડી જેવા ઝાડવા છે. વાંસો છે, ઝાડવા ગમે તે એટલે ગમે તેવા ઝાડવા છે. આ વિકાસ કર્યો કે પણ આ ગામનું કંઈક થયું નહીં. એટલે વહેલી તકે આ કામ કરે એ અમારી માંગ છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.